હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો અટાણા અમે જઈ રહ્યા છીએ સોમનાથ. ક્યાં જાય આપણે? સોમનાથ. તો અટાણા તો હવે ટ્રાફિક તો એટલી બધી એને ઘૂસી આમ પહોંચી ગયા છીએ, અને આ ગાડી ક્યારની અમને સાઈડ દેતી નથી, તો અમે કાપી લેવું. તમારું કેવો લે? એવું ના બોલો કેવલ ભાઈ. હા, તો ગાઈઝ અમે ક્યારના ઇન્સ્ટામાં લાઈવ કરવાનું આ ભાઈ કરે, પણ થતું હે નહીં. અને આજે રક્ષાબંધન એટલે અમે જઈએ, અને આજે અમાસે છે કેવલભાઈ, એટલે તો હવે થોડાક આગળ જઈને તમને મળીએ. બાકી તો રસ્તો હે મસ્ત, તમે જોતા રહ્યો. અમે મળીએ થોડીક વાર અગાડી. તો ગાઈઝ અમે અટાણા ભાઈ આ વાળું ગીત વગાડી રહ્યો છે, તેરા યાર હું મેં. અને અત્યારે અમે પહોંચ્યા બાયપાસ, અને ટ્રાફિક હે. બીજા ગેરમાં લઈ લે મારો ભાઈ. હા, તો અહીંથી ટર્ન માર લે રાઈટ સાઈડ, એટલે સોમનાથ આવી જાય. બીજું તો કંઈ નહીં ગાઈઝ. તો હવે ચડી જવું આપણે સીધા હાઈવે ઉપર. અને ઇમોશનલ કરી દીધા આ ગીત સંભળાવીને. બાકી તો અહીંના રસ્તા તો તમને ખબર જ છે. ઘેર અત્યારે આ વાળો પાડી રહી છે, તમે સાંભળો ઘડીક. જીતે मैं हार जाऊं, आजा करे फिर वही शरारतें. गाइस, this is highway. તો હવે હાઈવે ઉપર ગાય જવાની બહુ મજા આવે, પણ આ જોઈ ગયો ગાય કે અચાનક વચ્ચે આવી જાય એટલે પછી એક્સિડન્ટ થાય. એટલે હકામાં બહુ ધ્યાન રાખવાનું ગાય. હાલે તો ભાઈ ઘડી તેરા યાર હું મેં. પછી મળીએ ભાઈ. હમણાં સોમનાથ પહોંચીને મળીએ. હા ભાઈ, જો કેમ આવે. હું અહીંથી ચડ્યો. મારા યાર સીધરા નહીં હો ગાઈસ. કઈ નહીં, તો હવે અહીંયા પહોંચી ગયા અમે સોમનાથ. અંદર જઈને તમને બતાવું કેવું છે. તો ગાઈઝ અત્યારે હવે આમ આવી ગયા અહીંયા પારે, પાછળ દરિયો. હા, સોમનાથ દાદા. અને આ ભાઈ કોઈ કર્યા એના અમારા એક દોસ્તાર એ ફોનમાં વાત કરે. ફોન બી મારો છે. અને અહીંયા કંઈક નવું બનતું લાગતું છે ગાઈઝ. તો હવે થાકી બી ગયા બહુ છે, બહુ ગરમી બી છે, એટલે હાલી હાલીને જવું પડે. એટલે હમણાં તમને મળું આગળ જઈને. હેલો ગાઈઝ, તો હવે અમે પાછા રિટર્ન થયા છીએ સોમનાથથી. અને હું મસ્ત શાંતિથી ઘણી વાર સૂતો છું, કારણ કે મેં કન્ટિન્યુ ડ્રાઈવ કર્યું હતું. અને હવે આવી ગયા છે કેવલભાઈ, એ બી બહુ સારી ચલાવે છે. બાકી તો ગીત વ્યૂ બહુ મસ્ત છે. અને બીજી ગાડી છે તેમાં બીજા લોકો આવી રહ્યા છે, એટલે એ લોકો હમણાં પહોંચી જશે. અમારા બીજી ગાડીમાં, અમે આ ગાડીમાં અમે 3-4 જણા હતા, તો ત્યાંથી બીજા મળી ગયા એટલે બીજી ગાડીમાં બેઠા છે. બાકી રોડ ખાલી છે. બપોરના વાગ્યા છે 1:10. અને ગીત થોડી વાર સાંભળો. ફક્ત હલો મિત્રો, ફક્ત 100. So hello guys,
પાછા જઈએ છીએ એક જગ્યાએ બહાર અને કેવલભાઈની લીધ 110માં. તો અટાણે હવે તમે જોઈ શકો છો મસ્ત માહોલ છે અને અત્યારે આઈ થિંક અમે પ્રાચી પહોંચવા આવ્યા છીએ. તો હવે ગાઈસ મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય ભારત. મળીએ.